રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025-26માં ક્યારે ભરાશે અને તેના માટે અહીં કઈ કઈ કેટેગરીને એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના 2025-26માં આ વર્ષે અહીં કઈ કેટેગરીને એડમિશનમાં અગ્રતા ક્રમ આપવામાં આવે છે, પ્રાયોરિટી આપવામાં આવે છે, તો અહીં કેટેગરી નંબર 1 વાત કરી તો અનાથ બાળક, જેમના કોઈ પણ માતા પિતા અહીં હયાત નથી, અનાથ છે બાળક, તેવી કેટેગરી માટે અહીં ફર્સ્ટ પ્રાયોરિટી છે એડમિશનમાં. તેમને પહેલા એડમિશન આપવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, જેમના અહીં માતા અથવા પિતા બંનેમાંથી એક હયાત ન હોય, તેવી કેટેગરીને પણ અહીં સેકન્ડ નંબરની પ્રાયોરિટી એડમિશનમાં આપવામાં આવે છે. બાળગૃહના બાળકો, બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો. પાંચમી, મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક વિકલાંગ, ધારા 2016ની કોલમ મુજબ તેવા દિવ્યાંગ બાળકોને અહીં પાંચમી કેટેગરી એડમિશનમાં આપવામાં આવે છે આરટીના અંડરમાં. કેટેગરી નંબર 6 ની વાત કરીએ તો એન્ટી રેટ્રોવાયરલ થેરાપી સારવાર લેતા બાળકો, જેમને એન્ટી રેટ્રોવાયરલ થેરાપી રોગ હોય તેવા બાળકોને અહીં ક્રમ નંબર 6માં અહીં પ્રાયોરિટી એડમિશનમાં આપવામાં આવે છે. ત્યારબાદ કેટેગરી નંબર 7 ની વાત કરીએ તો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અસરકારી પોલીસ દળના જવાનના બાળકોને અહીં 7મી કેટેગરીમાં એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવે છે. 8મી કેટેગરીની વાત કરીએ તો જે માતા પિતાને માત્ર એક સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય, એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ ને અહીં 8મી કેટેગરીમાં એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવે છે. 9મી કેટેગરીની વાત કરીએ તો રાજ્ય હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, જેમના અહીં બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરે છે અને 2 વર્ષ સંપૂર્ણ અભ્યાસ કરેલ છે, 2 વર્ષ કમ્પ્લીટ કરેલ છે, તેવા અહીં કેટેગરીને 9મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ 10મી કેટેગરીની વાત કરીએ તો 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, ઓબીસી, જનરલ, બીપીએલ ના કુટુંબના વ્યક્તિઓ અહીં 10મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. અહીં 11મી કેટેગરીની વાત કરીએ તો અનુસૂચિત જાતિ એસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ના બાળકો, એસી અને એસટી ના બાળકોને અહીં 11મા નંબરની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ અહીં 12મી કેટેગરીની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેવા બાળકો એટલે કે ઓબીસી, એસીબીસી, ઓબીસી બક્ષીપંચ ના બાળકોને અહીં 12મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ અહીં લાસ્ટ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરી એટલે કે બિન અનામતના બાળકો, જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેમને અહીં લાસ્ટ જનરલ કેટેગરી 13મી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો અહીં મિત્રો આરટીના ફોર્મ માર્ચની આસપાસ સેકન્ડ વીકમાં શરૂ થવાની સંભાવના છે. આ વર્ષે 2025માં આરટીના ફોર્મ ઓનલાઈન માર્ચના સેકન્ડ વીકમાં શરૂ થવાની સંભાવના છે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે મારી ચેનલ પર આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. અહીં આટલી કેટેગરીને એડમિશનમાં પ્રાયોરિટી મિત્રો આપવામાં આવે છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ
સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.